મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ પરિભ્રમણની. મિત્રો, આજે 15/11/2025 અને શનિવારનો દિવસ. મિત્રો, હનુમાનજીની આરાધના ઉપાસના કરી, શનિદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 2025 કાર્તક માસ કૃષ્ણ પક્ષ. આજે એકાદશી. મિત્રો, ઉત્પન્ના એકાદશી કહેવાય. અને વિષકુંભ યુગ, ભાવકરણ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર. અને આજે કન્યા રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ રહેશે. સૂર્યનો ઉદય આજે 6:43, સૂર્યનો અસ્ત 5:27. આજનું અભિજીત મુહૂર્ત 11:44 થી 12:26 સુધી, અને આજના રાહુકાળ 9:24 થી 10:44 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. આજે જન્મેલા જાતકનું નામકરણ કન્યા રાશિ પર રાખી શકાય, એટલે કે પઠણ ઉપર નામકરણ કરી શકાય. આજે જન્મેલા જાતકોને મા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, અને આ સમયે આપનો શુભ ફળદાયી પ્રાપ્ત થાય તેવા આપના કુળદેવી અને આરાધના મંત્રની પૂજા કરો. મિત્રો, વાત કરીશું આજના ગ્રહ ગોચરની. ગુરુદેવ કર્ક રાશિમાં વક્રી કન્ડિશનમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુદેવ સિંહ રાશિમાં, ચંદ્રદેવ કન્યા રાશિમાં, અને સૂર્ય અને શુક્રની યુતિ તુલા રાશિમાં. મંગળ બુધની યુતિ વૃશ્ચિક રાશિમાં, રાહુદેવ યથાવત કુંભ રાશિમાં, અને શનિ મહારાજનું મીન રાશિમાં પરિભ્રમણ થઈ રહ્યું છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું ન્યુમરોલોજીકલ અંક, કે જે 2 નંબર. કાલે આપણે ગઈકાલે વાત કરી 3 નંબરની. આજે આપણે વાત કરીશું 2 નંબર. 2 નંબર એટલે ચંદ્રનો આંક. મિત્રો, જેની પણ કુંડલીમાં ચંદ્ર નબળા હોય એટલે મન ઉપર એની અસરો પડે. ચંદ્ર મનસો જાતક. ચંદ્ર મનનો કારક છે, મન ઉપર ઇફેક્ટો થાય. ચંદ્ર માતાના કારક છે, માતાને ઇફેક્ટ થાય. જેની પણ કુંડલીમાં ચંદ્ર નબળા હોય તો આ બધી બાબતો ઉપસ્થિત થાય. તો ચંદ્રનો ન્યુમરોલોજીકલ વાત કરીએ તો 2 નંબર થાય. જેની પણ જન્મની તારીખના બધા તારીખ, મહિનો અને વર્ષનો સરવાળો કરતા 2:20 આવે, 11 આવે, તો સમજવાનું કે આ ચંદ્રનો આંક થયો. 1 એટલે 1 એટલે 2 ચંદ્ર, 20 એટલે 2 એટલે ચંદ્ર. આ પ્રમાણે જ્યારે તમારા ગણતરી કરતા હોય અને 2 નંબર આવેલો તમારા ચંદ્ર, 2 નંબરની અંદર જેને શુભતા એટલે ચંદ્ર જેનો શુભ હોય, બળવાન હોય, તેવા જાતકોની ઉપર પ્રભુત્વ હોય, શરીરમાં એટલો પ્રકાશિત બાબતો હોય, એમની સ્કિન પણ શરીરે ગોરી અને એકદમ તેજસ્વી હોય, રૂપાળા અતિ ઉત્તમ હોય છે. અને ચંદ્ર ઉપર પ્રકાશ એટલે સોળે કળાયેલા ખીલેલા ચંદ્રનું એમના મોં ઉપર તેજ હોય છે. તો જેની પણ કુંડલીમાં ચંદ્રદેવ ઉચ્ચના શુભ ગ્રહની પ્રાપ્તિવાળા, અને આ બધી બાબતોમાં જ્યારે ચંદ્રદેવની બાબતો આવતી હોય ત્યારે દરેકના ઉપર મન ઉપર પ્રભુત્વ હોય. માણસ દરેક બાબતો મનથી કરતા હોય છે. મન મક્કમ એટલે દરેક કાર્યો તમારા સિદ્ધ. મન નબળું એટલે તમારા શરીરમાં દરેક બાબતોનું એન્ટ્રી ચાલુ થઈ જાય. મન ઉપર એન્ટ્રી થાય એટલે તમારા શરીર ઉપર, આખા શરીર ઉપર, મન ઉપર અને દરેક રોગો ઉપર પણ પ્રભુત્વ ઊભું થાય. તો મન મક્કમ કરવા માટે શું કરવું? તો ન્યુમરોલોજીકલ આંક કહેવાય. અને 2 નંબર એટલે ચંદ્ર, ચંદ્ર એટલે મન. મિત્રો, આ સમય દરમિયાન જેના પણ જન્મકુંડલીમાં 2 નો આંક આવતો હોય, 11 નો આંક આવતો હોય, 101 નો આંક આવતો હોય, તો આ 2 નંબર વાળા જાતકો કહી શકાય. તો 2 નંબરની અંદર આવી બધી બાબતો બનતી હોય તે સમયે તમારે તમારા માતાના ચરણ સ્પર્શ કરવા, અને હોમ માતૃદેવતા અભિયાનોમાં સવારે વહેલા ઉઠી તમારા માતાના ચરણ સ્પર્શ કરવા. અને સોમવારના દિવસે શિવજીના મંદિરે ગંગાજળ અર્પણ કરી અને શેરડીનું રસ અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરવાથી પણ ચંદ્રદેવ મજબૂત થાય છે. મિત્રો, ચંદ્રદેવનું મન ઉપર આધારિત હોય. ચંદ્રદેવ પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવ સોળે કળાયેલે ખીલેલા હોય ત્યારે તમે જેમ સૂર્યદેવને જળ અર્પણ કરતા હોય તે જ રીતે તમે અબીલ, ગુલાલ, ચંદનને ગુલાબની પાંદડીથી તમે ચંદ્રદેવને જળ અર્પણ કરો. અને ચંદ્રદેવને જળ અર્પણ કરવાથી તમારા ચંદ્ર બળવાન થશે. અને ચંદ્રદેવની પૂર્ણિમાની રાત્રિએ અડધો પોણો કલાક, 1 કલાક તમે ચંદ્રદેવના પ્રકાશમાં બેસવાથી તમારું મન મક્કમ થશે. તો જેના પણ ચંદ્ર નબળા હોય તેવા જાતકો આવા નાના ઉપાયો કરી શકાય. ચંદ્રદેવને પૂર્ણિમાની રાત્રે જળ અર્પણ કરતા આ મંત્ર વડે હોમ બ્રીમ ચંદ્રમશે નમઃ ના મંત્ર કરી અને જળ અર્પણ કરો. મિત્રો, આવા નાના ઉપાય કરો અને તમારા જીવનમાં ચંદ્રદેવને બળવાન બનાવો.
મિત્રો આ હતી એક નાનકડી ટિપ્સ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખવો. આજે તમારા વાયરલ ઇન્ફેક્શન અને માતાની તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેવી. ચંદ્રદેવનું છઠ્ઠા સ્થાને આ સમય આપના માટે મધ્યમતા રહેશે. મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ માતૃદેવતા ભ્યો નમઃ અને શિવજીના મંત્રે જઈ ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો વૃષભ રાશિના જાતકોએ શનિદેવની દ્રષ્ટિમાં આવતા ચંદ્રદેવ આપના આજે મન ઉપર લાગણી ઊભી ના થાય. પ્રેમમાં આકસ્મિક ધન લાભ થવાની બાબતો, શેર સટ્ટા લોટરીમાં લાભ થવાની બાબતોમાં હાનિ ન થાય તેની કાળજી લેવી. પણ જે જાતકો પ્રેમ કરતા હોય તેવા પ્રેમી યુગલોએ આ સમય દરમિયાન એકબીજાના વિચારોમાં મન ઉપર નેગેટિવિટી ના આવે ને પોઝિટિવમાં રહી અને આ સમય પસાર કરવો. તો વૃષભ રાશિના જાતકોએ નાના મોટા પરાક્રમના નાના પ્રવાસમાં સફળતા પ્રાપ્ત કરવી. એકંદરે થોડોક શરીરમાં થાક અને આ બધી બાબતો ઊભી થાય તો તેના માટે તમારે શિવજીના મંદિરે જઈ દૂધ પાણીનો અભિષેક કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા, માતાના ચરણ સ્પર્શ કરવા. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો ચોથા સ્થાનમાં ચંદ્રદેવનું પરિભ્રમણ આજનો દિવસ આપના માટે ખૂબ જ પ્રભાવિત રહેશે. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા થાય. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ થાય. આજે જે જાતકો દરિયાપારને મુસાફરી કરવા માંગતા હોય તેવા જાતકો આજે સાનુકૂળતા ભરી બની રહે. આજે તમારા ધનલાભ અને વાણી ઉપર સંયમ રાખવાથી દરેક કાર્યો સફળતા પ્રાપ્ત થાય. પબ્લિસિટીના કાર્યો કરતા હોય તો પબ્લિકમાં તમારું માન સન્માન જળવા રહે. તો મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ નમઃ ભગવતે વાસુદેવ કરી અને સિદ્ધને પર ફ્રૂટ બાળકોને અર્પણ કરવા. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આ સમય દરમિયાન તમારા નાના ભાઈ બહેનો સાથે પણ સુમેળભર્યું વાતાવરણ બનાવી રાખવું અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી. મિત્રો ભાગ્યની ઉન્નતિ થાય અને આ સમય દરમિયાન તમારા મન ઉપર એકાગ્રતા પ્રાપ્ત, તમારા મનની અંદર કંઈક પરાક્રમ કરવાની ઈચ્છા થાય ને આવા કરેલા પરાક્રમો તમારા આગળ ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે. સાજેદારીમાં ધંધા કરતા હોય તેમાં સફળતા પ્રાપ્ત થાય. તો કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ નમઃ શિવાય અને માતાના ચરણ સ્પર્શ કરી અને ચંદનનું તિલક કપાળમાં નાખી અને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન જે જાતકો કલાકારી ક્ષેત્રે અને સંગીતના ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકનો આ સમયગાળો સારો. નાણાકીય વ્યવહાર કરતા પહેલા 100% વિચારવું. ઉછીના કે ઉધાર નાણાં લેવાય નહીં ને આપવા નહીં. આ સમય દરમિયાન થોડીક આવડત રાખજો. તમારા ઉપર કોઈ ખોટા દસ્તાવેજ કે જામીનની બાબતોમાં નહીં પડો. આવક કરતા જ આવકનું પાછું વધી ના થાય તેની પણ કાળજી લેવી. તો આ સમય દરમિયાન દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરવા માટે શિવજીના મંદિરે દૂધ પાણી કાળા તલથી અભિષેક કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને ઓમ શમ શનિશ્ચરાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આ સમય દરમિયાન દરેક ક્ષેત્રમાં તમારો લાભ થાય. મોટા ભાઈ બહેનો સાથે સુમેળભર્યું વાતાવરણ બધે. મોટા ભાઈ બહેનની અંદર પ્રેમમાં વધારો કરે, તમારા મનમાં આનંદ અને ઉત્સાહ બની રહે. પતિ પત્નીના સંબંધોમાં સફળતા પ્રાપ્ત થાય. સાથે આ સમય દરમિયાન માતાથી પણ તમારા લાગણીના સંબંધોમાં વધારો થાય. તો કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ આપી અને દિવસ પસાર કરો. શિવજીના મંદિરે એક નારંગી અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આ સમયગાળો વાયરલ ઇન્ફેક્શન અને દરિયાપારની મુસાફરીમાં સાચવવું. તમારા શરીરની અંદર ખોટા વાયરલ ઇન્ફેક્શન ના લાગે તેની કાળજી લેવી. અને તુલા રાશિના જાતકોએ વાહન ચલાવતા ધ્યાન રાખવું. મન ઉપર કંટ્રોલ ના હોવાથી નાના મોટા એક્સિડન્ટની ઉપર તમારે ધ્યાન રાખવાનું. તો આ સમય દરમિયાન તમારા માતાના ચરણ સ્પર્શ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને લીલું ફળ કોઈ પણ બાળકને અર્પણ કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં શેર સટ્ટા લોટરીમાં લાભ થઈ આકસ્મિક ધન લાભના યોગો બની શકે છે. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં લાભ, ધાર્મિક કાર્યોથી લાભ અને તમારા ભાગ્યની ઉન્નતિ થવાની. આજે તમારા આકસ્મિક ધન લાભથી તમારો દિવસ સફળતાઓ પ્રાપ્ત થવાનો. માટે આ સમય દરમિયાન તમારે ગણપતિની આરાધના, શનિદેવની આરાધના અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ.
આ સમય દરમિયાન તમારા વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા, સરકારી ક્ષેત્રમાં થોડીક નાની મોટી ઉપાધિ આવશે. ઉપલા અધિકારીઓથી વાદ વિવાદ પણ નહીં કરવો અને સરકારી ક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા 100% વિચાર કરવાનો. માતાની તબિયત થાય ને અને ગુપ્ત રોગોથી તમારે સાચવવું. વાયરલ ઇન્ફેક્શન અને પેટને લગતા રોગો, યુરિન સંબંધિત રોગોથી તમારે સાચવવું. આ સમય દરમિયાન તમારા દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આ સમય દરમિયાન તમારા ભાગ્યની ઉન્નતિ થાય. પતિ પત્નીના સંબંધોમાંથી તમારા દરેક કાર્યોમાં લાભ પ્રાપ્ત થાય. પત્નીના કે પાટણ નામે ચાલતામાં તમારો આકસ્મિક ધન લાભ થવાથી ભાગ્યની ઉન્નતિ થાય અને આદિ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારી સફળતા પ્રાપ્ત થવાની. આ સમય દરમિયાન પિતાના ધનથી તમારો ખૂબ જ લાભ થાય. પિતાના નામે ચાલતા દરેક ધંધામાં સફળતા પ્રાપ્ત થાય. તો મકર રાશિના જાતકોએ આજે તમારા પત્નીના કહેવા પ્રમાણે પત્નીને પસંદગીના વસ્ત્રો અથવા પત્નીને પસંદગીના આભૂષણ લાવી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન થાઇરોઇડ, ડાયાબિટીસ, બ્લડ રિલેશન રોગો, હૃદયને લગતી તકલીફોમાં સાવચેતી લેવી અને પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. પડવા વાગવાના યોગની અંદર સાચવો. આકસ્મિક ધનલાભ, ધનમાં આવક થવાથી તમારા નાણાકીય તકલીફોમાં સુધારો થાય. ઘણા સમયથી તમારા નાણાંની રૂકાવટ આવેલું, આ સમય દરમિયાન નાણાં થાય. પણ દરિયાપારની મુસાફરી અને યુરિન સંબંધિત રોગોમાં તમારે ઇન્ફેક્શન લાગે તો એની કાળજી લેવી. આના માટે તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આ સમય દરમિયાન તમારા પતિ પત્નીના સંબંધોમાં સફળતા પ્રાપ્ત થાય. આકસ્મિક તમારા સંતાનના યોગો પર સંતાનના પ્લાનિંગ ઓટોમેટિકલી થાય અને સંતાનથી તમને સફળતા પ્રાપ્ત થવાની અને સંતાનનું આવું શુભ સમાચાર મળવાથી મનમાં આનંદ ને ઉત્સાહ ઉભો થવાનો. તો પતિ પત્નીના સંબંધોમાં આજે મધુરતા બનાવવા માટે ઓમ શુક્રાય નમઃ અને ઓમ શમ શનિશ્ચરાયના મંત્ર કરવા, સાથે ઓમ નમઃ શિવાયની માળા કરવી. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.